હેલો એવરીવન, નવું વર્ષ નવી શરૂઆત. નવા વર્ષના પ્રથમ દિવસે આજે અમે આવી પહોંચ્યા છીએ એક એવી ઐતિહાસિક જગ્યાએ કે જ્યાં ભક્તિ અને ઇતિહાસ આજે પણ એવા જ ધબકે છે. હું વાત કરું છું અમરેલી નજીક આવેલા માછિયાળા ગામના ભીમનાથ મંદિરની, કે જે 700 વર્ષ જૂનું છે. પૂજારી સાથે વાત કરતા મને અહીંનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ લાગ્યો, તેથી મને થયું તમારી સાથે પણ શેર કરું. મંદિરની વચ્ચોવચ્ચ આ તમને જે વૃક્ષ દેખાય છે, વૃક્ષ 700 વર્ષ જૂનું છે. શિવલિંગ જ્યારે પ્રગટ થયું ત્યારે તેમની સાથે જ આ ઝાડનો છોડ પણ હતો અને એમાંથી આજે વૃક્ષનું નિર્માણ થયું છે. મૂળવાળા બાપુજી સૌ પ્રથમ હતા. તેમણે એવો નિયમ હતો કે તે ધંધુકા પાસે આવેલા શિવજીના દર્શન કરશે અને ત્યારબાદ જ અન્ન કે જળ ગ્રહણ કરશે. પણ એવું કરવા માટે તેમને 21 દિવસનો સમય લાગ્યો અને આ સમયમાં તેમને વરસાદ અને વાવાઝોડું નડતરરૂપ બન્યા. ત્યારે શિવજીએ એમને સપનામાં આવીને કહ્યું કે તારા ગામની ટીંબી ઉપર કે જ્યાં ઝાડનો છોડ હોય અને ત્યાં ગાય વરસતી હોય, હું ત્યાં બિરાજમાન છું. આવીને તેમને જોયું તો આમ જ બન્યું. તેથી ત્યારથી આ શિવલિંગ અને મંદિર આમ જ સ્થાપિત છે. મંદિરનું હાલ રેનોવેશન કરવામાં આવ્યું છે. મંદિરની સજાવટ ખૂબ જ સરસ રીતે છે, તમે જોઈ શકો છો. મંદિરની આજુબાજુ પણ વિશાળ જગ્યા છે, જે મૂળવાળા બાપુએ જ 100 વીઘા જમીન દાનમાં આપેલી છે. અને આ ગામનું નામ સૌ પ્રથમ લીલકા હતું, ત્યારબાદ તેનું પતન થઈ ગયું. ત્યારબાદ તેનું નામ થોરડી રાખવામાં આવ્યું. એ ગામનું પણ પતન થઈ ગયું અને ત્યારબાદ તેમનું નામ માચિયાળા રાખવામાં આવ્યું, જે હાલ પણ અસ્તિત્વ ધરાવે છે. જુવા મંદિરનો બહારનો વ્યૂ છે. અને શિવરાત્રીના દિવસે દર વર્ષે શિવરાત્રીએ આ ઝાડ, જે વચ્ચોવચ્ચ ઝાડનું ઝાડ છે, તેમાંથી સાકર ખરે છે એવું મને પૂજારીએ કહેલું છે. મંદિરની બહાર આ જે અખંડ ધૂણો છે તે કાયમ ચાલુ જ હોય છે. જુઓ, મંદિર બહારથી ખૂબ જ સરસ રીતે દેખાય છે અને જો તમારા ફેમિલી સાથે 2 થી 3 કલાકનો સમય લઈને આવો તો જરૂરથી પસાર થઈ જશે. તો જરૂરથી નેક્સ્ટ ટાઈમ મુલાકાત લેજો. થેન્ક યુ.